હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા હોય તો મજા માસ રહેવાને. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. બાકી આમ જો ફેમિલી, કાલે તો હતી ભાઈ ખેર તો ભાઈ પતંગો તમે સકાવ્યું કે ન સકાવ્યું પાક કહેજો. અને ભાઈ અમે પાછા આવી ગયેલા હતા ભાઈ, 2-3 દિવસ થઈ ગયા છે. જો ભાઈ બોકુન ખોલી છે તો અત્યારે ફાઇનલી કન્ટિન્યુ આપણે જવાનું છે બંધન પકડવા. તો આમ જો આવું કંઈક બંધન છે આપણું. જો ભાઈ એક પતંગ તો અહીંયા આવીને ફાટી ગયેલી છે બોલો કાલુની. બાકી આવું બધું છે ભાઈ મસ્ત. જો ભાઈ આવી રીતે કંઈક ત્રણ છે. ઓહો ભાઈ ડેન્જર સુપર મજા આવી ગયો ભાઈ. અને આ પાછો ફેમિલી તમને કહેતા ભૂલી ગયો ભાઈ, ફર જવા છે ને મને આવી ગયો તો કહો તાવ. એટલે છે ને ભાઈ એક દિવસ વિડીયો ઓછો આવ્યો છે, મતલબ નહીં આવ્યું હોય 1-2 દી પહેલાં. આવું બધું છે ફેમિલી. આ છે બહુ મોટા કરું તો ભાઈ આમાં કાંઈ શાક નહીં આવતું. તો હવે તો આપણે વિડીયો પાસ ચાલુ કરી દઈએ. પાણી છે બોલો હું બદલને આવી ગયો તો ભાઈ ઘણા પાણી છે. તો ભાઈ પાછા બગલાભાઈ આવી ગયા. તો ભાઈ તમને અહીંથી નામ નહીં બતાવી, હું આગળ ઝૂમ કરું ને ભાઈ તમને બતાવું ભાઈ. આમ જુઓ જરા અહીંયા આ છે કન્ટિન્યુ ભાઈ બગલાભાઈ છે. તો આપણે પાછા ના જઈએ, બોખુન ખોલી પાવું લઈ લીધું છે આપણે. તો જઈ પછી તમને છે ને ભાઈ મચ્છી બતાડો ને. આમ જોવું આમાં હાલવું કેમ અઘરું પડે. તો કન્ટિન્યુ જાય તો ત્યાં સુધી બિનારો ભાઈ. મિત્રો હું હે ને ભાઈ બંધન પકડતો આ શિયાળાનો જાળ છે ને તો ભાઈ જોવા આવ્યો છું. તો ભાઈ અહીંયા જો મને કરસલો જોવા મળી જશે આપણા ઝાડમાં તે આવી ગયેલો હે ભાઈ. આ જોવો હે ભાઈ કેવો નેક્સ્ટ લેવલ છે, ડેન્જર મતલબમાં. હવે કસલી હોય કે કસલો એ તો આપણે સાંકડો એને જોઈ પછી ખબર પડે ભાઈ. કસલી છે ભાઈ, જોઈએ ભાઈ. મતલબમાં હવે આપણે એને કાઢ લઈએ પછી તમને બતાવીએ ભાઈ. તો ફેમિલી આમ જુઓ કહેલી ને મતલબ મેં કાઢ લીધી છે. અને બંધ છે ને એટલે કે ઓલા પણ છે તમને બતાવી દઉં મિત્રો. પછી આપણે છે ને એક આ ધોળો પટ્ટો હોંડિયો પકડ્યું જોવે ભાઈ, એ કંઈક આવું આવે છે. અને પછી ભાઈ એક જો આ કસલી ટાંટિયા ભાઈ બહુ ખૂતાડે હોય ને. એક આ જો ભાઈ લાલ પટ્ટો હોંડિયું કહેલી કંઈક મસ્તી નહીં ભાઈ. જો આવી ભરેલી છે કાંઈક. અને ભાઈ આ છે ને આ બેને લીંગા કહેવાય. આ ખાવામાં છે ને ભાઈ એક નંબર લાગે હો. જો ભાઈ લીંગા એને. અને અહીં તો આપણે બંધન ભાઈ ઘણું પકડવાનું છે. એટલું કંઈક ખાલી થયું છે, હજી ભાવ ખાલી થાય ભાઈ. જો ભાઈ અને આ પડખ્યાવાળું બંધન છે ને આ સેજલબેનનું એનું છે ભાઈ. જો આ બંધન છે ને આ સેજલબેનનું એનું છે ભાઈ. સેજલબેન પકડે છે ભાઈ બંધન. જો ભાઈ હું સાથ કર્યો છે એને. વાહ હે ભાઈ. આમ છે મતલબમાં કેટલું જોઉં હે ભાઈ. અને બોખું આપણે ગોચી બોખું અહીંયા પૂગી ગયું બોખું. જો ભાઈ કેટલું આગળ વયું ગયું લાવી ભાઈ મૂકી દઈ બોખાને. તો ફેમિલી આપણે છે ને ભાઈ બંધન છે ને મતલબમાં ખાલી થઈ ગયું છે ભાઈ. જોઈએ અને સુરત થાય ને ભાઈ હાથમાં થઈ જશે. અને પા મરપાઈ બોલો ઝાડ જોઈને ઓલ કરું હું તમને કહેતો ને ભાઈ ઝાડ જોવા ગયેલા સેમ પાછા. તો એ પાસે ભાઈ ઝાડ જોઈને વી આવ્યા છે ને. ઓહો ત્રણ તો કાંક શેળવાની એવું કંઈક લાવ્યા છે આમ જોવું ભાઈ. આ મતલબમાં અહીંયા તો ભાઈ કાંઈ આવ્યું છે નહીં. અહીંયા તો ખાલી એક દેશી કઈ રીતે આવી. અને મરપા દો ભાઈ લાવ્યા. ઓહો બપ્પા તમે શું લાવ્યા? ઓહો હા લે આઈ મટી દા ભાઈ. જો ભાઈ શેળવો 2 શેળવા ને એક મગરું. એક શેળવો ને ઓલા 2 શેળવા ને એક મગરું. 2 શેળવા. હા એમ હવે રેડી. બાકી આવ્યું 2 તો હાજુ ના બગડી જા. ઓહો ઓય રાતે જોવા જાય ખાલી થાય તો જોવા. ખાલી જ નથી થયું. કડેકથી માથે પાણી જોઈને આવ્યું. અને મારે બંધનમાં થોડુંક શાક આવ્યું એ ખોલો પકડવાનું બાકી છે. અને એક દેશી કઈ હાલો તો હવે આપણે ખોલો બોલો પકડી લઈ તમને મચ્છી બતાડી દઉં. તો હાલો તો ફેમિલી આમ જો મર બધો કંઈક ગોખો પડી ગયું તો છે ભાઈ. શેળવાય પાયા ને ટીંગાડી દીધો બોલો. મને તો પા રાખવાય નહીં ભાઈ કે એટલું મસ્ત શાક આવ્યું છે ભાઈ. જોઈએ દેશી હોંડિયા ને હે ભાઈ. હવે હાજ પડી ગઈ. અને માર બા શું બનાવો બા? ભજીયા બનાવી. ભજીયા બનાવશો? ઓહો જો હોંડિયાનો ભજીયા બનાવું તો આ હોંડિયાનો છે. હા હોંડિયા છે ભાઈ. એમ છે તો હોંડિયાના ભજીયા હોય.
આમ તો બાપુ શું કરે શું કરે તો શું કરો તમે આ હોંડિયા તળ ઊંઘી જતો હા કેમ કે હોંડિયા ખાવર આવે અહીંયા તું મને પછી કઈ એમની મતલબની નહીં પડી એ હાચી વાત હાલો ભાઈ ભૈયા જો કંઈક આવા બની જશે ને મારું પાસે ને ભાઈ હોંડિયા તળે ને તો એ તમને પણ બતાવી દઉં તો ભાઈ ભૈયા જો અત્યારે આવી રીતે કંઈક પાકે છે આમાં ભાવ નાખ્યો ભાઈ ચણાનો લોટ ડુંગળી ના મેથી ના બનાવતા છે ને બટેટા ને કા હા. સંજયભાઈ તો ભાઈ હોંડિયાના ભૈયા ગોતીને જો ભાઈ ગયા આ છે ભાઈ એ ડુબળો છે એટલે એ ખાય આમ હા એમ તો હવે મારું પાસે કે ભાઈ હોંડિયા તળે ને તો જોઈએ આપણે જો ભાઈ આ છે કંઈક હોંડિયાના તળે મતલબ ખબર આય આ તવિયું તો બળી ગયું આમાં નતો દળવાનો ને તો પણ તળાઈ ગયો બળી ગયો બંધ કરી ગયું પાકી ગયા વાવ વાવ પાકી ગયા ભાઈ હા હા ઓલા મેથીમાં હોંઠિયા નાખી જાય એટલે હાલો ભાઈ હાલો છે ને કાળુભાઈ હાટો રાખેલા હતા અને ઓલા નાના એ બધું મિક્સ અને આપવાનું હતું પણ છે કે અને સિંહને બીક લાગી કે એટલે એ આવ્યા નહીં મોડું થઈ ગયું તો હવે આ આપણે મેથીમાં નાખી દઈએ ને અડધા નાખી દીધા પૈ જાવ તો ફેમિલી આમ જોવો આવી રીતે કંઈક પાવ બને છે પછી ભાઈ મેથી પછી ટમેટા ડુંગળી ઓ રાજી વેરાયટી હો બાદમાં તો દહીંનો રોટલા મસ્ત મસ્ત ભૈયા તો ભાઈ પાકે છે હો ફેમિલી જોઈએ તો ભાઈ તમે અય તું મને ભાણે માપો તો હું લઈ લઉં મિલ્યો મને લાગે ભૂખ હું તો ખાઉં હા ખાવું મળો ભાઈ જો ભાઈ પૈસા ચડી છે હો પછી બની ગયેલી નાખું જો ગરમ નાખવું પડશે ને જો ભાઈ ગરમ અમારે કઈ સોડા ખાનું હોય અમે નહીં સોડા કરી ન નાખીએ અમે ગરમ તેલ નાખી તો ભજીયા ફૂલે તો આજ ભાઈ મીઠા લાગે તું પણ આવું અમને સારું સારું ખવડાવે તો પછી હવે છે ને મસ્ત બોલીને 2 દિવસથી ઘરે છીએ એટલે કાલ 3 જમણ થાય એટલે આખલે છે ને મસ્ત બોલીને નીકળી જવું છે એટલે ઘડીકમાં આવવું નહીં કેમ કે લેણું બહુ વધી ગયું છે અને પ્રેશર વધી ગયું બધા પૈસા માગે છે તો હવે આપણે છે ને ઘડીકમાં આવવું જ નથી અને આવું તો સારું બહુ ન રાંધીને ખવડાવતી હો મને ખાવું પડે હો. ખાવું પડે તો હા, તો હાલો ફેમિલી જમવા જવો આમ આ છે ફેમિલી પા ભાઈ હોંડિયાના ભાઈ જમ જોઈએ તો તમે હાલો બીજે ભાઈ અહીં ધ્યાન દો હાલો ભાઈ હોંડિયાના ભાઈ જો છે હાલો જાવ જો ભાઈ આ મેથી ને ભજીયા ઓલા બટાટા ને ભજીયા પછી ટમેટા ને ભજીયા બનશે હા હાલો તો ફેમિલી એમ જો ભાઈ છેલ્લો કાઉન્ટ બની ગયો ને બા હા ચાલો બની ગયું એનો બનાવ્યો છે લોકો ટમેટાનો એવું છે તો ટમેટાનો અહીંયા હવે ફૂટવા આવ્યા હો આમાં એ ઓલી દેશ રાત તો તાર બાપુને હાલો ને આપી દઈએ હાલો ભાઈ બનાવો ટમાટાનો બીનો હા ટમેટાનો બને ડુંગળીનો ડુંગળીનો આ કરો આ ડુંગળી એવું છે આ ડુંગળીનો બની ગયો હાલો ફેમિલી એમ જો આ ડુંગળીનો કાંટ છે ભાઈ વીટી દો ભાઈ તે ડુંગળી મળે ને એવા ભજીયા બને હાલો ફેમિલી હવે ભાઈ જમી લઈ મતલબમાં જો ફેમિલી મારું પાસે ને ભાઈ કાજુ ખાઈ મતલબમાં હોંડિયાના ભાઈ ગયા દો જો ભાઈ આમ છે કે ભાઈ કોક દાડે કોક બનાવીને ખાજો હો ભાઈ બહુ ટેસ્ટ બહુ એકદમ સુપર આવે મને કેટલી વખત કીધું બટાટામાં તો હું ખાવ ડુંગળીના ખાવ ટમેટાના ખાવ પણ મેથીના ન ખાવ મેથી તો હારી મેથી હારી પણ મને મેથીના ભાવે તો ખાતા નહીં, હો હો તમે ખાવાની ભજીયા તારે મને બિલકુલ મેથીના નહીં બને દે તો હું તને મેથી નહીં લાવી દઉં મેથી તો ખાવાની છે મેથી તો સારી કહેવાય છે નિર્વી તમારે ન ખાવી તો કાંઈ નહીં અમારે તો ખાવું જ છે મને કડવી લાગે એટલે હું ન ખાઉં તો ભારી કેમ ખાવ ભાજી તો ખાવ ભાજી ભાવે કેમ પણ બા ધાણા લીધા ધાણા હવે પીએ છે ને ધાણા આપ્યા કે લીલા લીલા ઈ ખૂટી નહીં તમે લેવા હાંસી લો ભાઈ મૂકી જો નીલા ભાઈ હવે તો હવે હાલો ફેમિલી તો ભાઈ હવે તમે જમી લઈએ ભાઈ હવે હાલો ચટણી બટણી આપવા મને મને ખાવાનું આપો હાલો, ભાણા માપ દેવાનું પકડાય કેટલી ખાવી તે એક જ ચમચો બાર
ઈ તારા ભાગનો આ મારા ભાગનો ખાવી ના રે ને તમારા ભાગનું મને ખાવ પડે ઈ ખાઈ જાજે ચાલો ભાઈ તાવડો આપી દો હાલો ભાઈ ખા એ તો તમે કહેવો નહીં ને પાકી નહીં લીધી થોડીક લીધી એટલે આમ દો વિજય આમ દો કળિયું બળિયું બધું કોળીઓ ને ગોંડિયા ને બધું હા એટલું જ લીધું હું ધરાઈ ગયો હાલ્યો આ ભાઈ જ્યાં રીટી ઓ લીધે નહોતું તારે આપો તો ફેમિલી તો ભાઈ હવે અમે જમી લઈએ સારો લાગે તો એક લાઈક જરૂર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો શેર જરૂર કરજો